બનાસકાંઠાના થરાદની બજારો આજે પણ પાણી છે। એસડીએમ કચેરીમાં ભારે વરસાદથી પાણી છે। આજે પણ તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પાણી છે। સામાન્ય નાગરિકો અને અધિકારીઓનું કચેરી પહોંચવું મુશ્કેલ છે। થરાદના પોસ્ટ વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। આપ જોઈ રહ્યા છો થરાદની હાલત હજુ પણ ખરાબ છે। સામાન્ય નાગરિકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો હજુ પણ થરાદના પોસ્ટ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી। હજુ પણ પારાવાર મુશ્કેલીનો સામનો પ્રજાએ કરવો પડી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે છેલ્લા 2 દિવસથી વિરામ લીધો છે, પરંતુ હજુ બનાસકાંઠાના લોકોની સમસ્યાઓનો કોઈ અંત દેખાતો નથી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો બનાસકાંઠાના થરાદના મુખ્ય બજારની કે જ્યાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, પોસ્ટ વિસ્તાર ગણાતા એવા રહેણાંક મકાનો ઉપરાંત અનેક સામાન્ય લોકોના રહેણાંક અહીંયા આવેલા છે। છેલ્લા 5 દિવસથી કેડસમાં અથવા તો કેડથી ઉપરના પાણી છે। કોઈ પણ સામાન્ય વ્યક્તિ ચાલીને અહીંથી પસાર થઈ શકતો નથી। જો ટ્રેક્ટર હોય તો ત્યાંથી પસાર થઈ શકે છે। 5 દિવસનો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્રએ કરી નથી। હવે આજે 4 થી 5 દિવસના અંતે તમે જોઈ શકો છો કે તંત્ર દ્વારા પાણી ઉલેચવાની શરૂઆત કરવામાં આવી છે। આખું વહીવટી તંત્ર પાણી ઉલેચવામાં લાગ્યું છે, પરંતુ કહી શકાય કે જે વરસાદ પડ્યો તેમાં મામલતદાર કચેરીમાં પાણી ભરાયા હતા। આ ઉપરાંત જે પોલીસ સ્ટેશન કહેવાય તેમાં પાણી ભરાયેલા છે, તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાયેલા છે। એટલે જે વહીવટી તંત્ર પ્રજા માટે ખડે પગે રહેતું હોય એ વહીવટી તંત્ર સંપૂર્ણ પાણીમાં હતું, તે પોતે લાચાર હતું, ત્યારે લોકોની મદદ કઈ રીતે થઈ શકે એ મોટો સવાલ છે। જોવાનું એ છે કે હવે 4 દિવસના અંતે જ્યારે આ પાણી ઉલેચવાની શરૂઆત થઈ છે ત્યારે થરાદ વિસ્તારના આ વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાનો અંત ક્યારે આવે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, થરાદ।